गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 10 પ્રકરણ પ્રથમની અંદર રાસાયણિક પ્રક્રિયાઓના જે પ્રકારો છે એમાં વિસ્થાપન પ્રક્રિયા આપણે ભણવાની છે. અંગ્રેજીમાં જેને ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન કહેવાય અથવા તો એને અંગ્રેજીમાં સબસ્ટિટ્યુશન રિએક્શન પણ કહેવાય. સબસ્ટિટ્યુશન શબ્દ આપણા માટે જાણીતો છે, કારણ કે રમતની અંદર આપણને ખ્યાલ છે કોઈ પણ રમત રમાતી હોય, ટીમ ઇવેન્ટ હોય કોઈ પણ, તો એમાં કોઈ એક ખેલાડીની જગ્યાએ બીજો ખેલાડી જો આવી જાય તો એને આપણે સબસ્ટિટ્યુટ ખેલાડી કહીએ છીએ. એટલે કે એકની જગ્યાએ બીજો આવે, એકની જગ્યાએ બીજો જોડાઈ જાય, એવું જે કંઈ પણ થાય એને વિસ્થાપન કહેવાય. તો અહીંયા આપણે એક સામાન્યકૃત પ્રક્રિયા મેં અહીંયા લખી છે. દાખલા તરીકે આ કોઈ એક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક છે એ કોઈ પણ હોઈ શકે, અને આ કોઈ એક સંયોજન છે, XY સંયોજન છે. એ બંને વચ્ચે જો રાસાયણિક પ્રક્રિયા થાય તો અહીંયા તમને જો નિપજ બને જે બને છે એમાં તમે જોઈ શકો છો કે આ પ્રક્રિયક એ છે એ XY માં X સાથે જોડાઈ જાય છે અને Y ને દૂર કરે છે. બરાબર? એટલે કે Y ને ખસેડી અને એ જોડાઈ જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે Y ની જગ્યાએ એ જોડાઈ ગયો તો નિપજ બની AX, અને જે Y છે એ બીજી નિપજ રૂપે દૂર થાય છે. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ. એ વિસ્થાપન પ્રક્રિયા આપણે એક ઉદાહરણ પ્રવૃત્તિ રૂપે કરવાની છે. અહીંયા જે મેં તમને ઉદાહરણ આપ્યું છે એમાં લોખંડ તરીકે આપણે લોખંડની ખીલીઓ લેવાની છે, અને કોપર સલ્ફેટ એ વાદળી રંગનો, ભૂરા રંગનો રાસાયણિક પદાર્થ છે ઘન સ્વરૂપનો, અને એનું આપણે દ્રાવણ બનાવવાનું છે. તો એ દ્રાવણ પણ ભૂરા રંગનું બનશે. તો એ દ્રાવણની અંદર આપણે લોખંડની ખીલીઓ ઉમેરશું તો એમાં વિસ્થાપન પ્રક્રિયા આપણને જોવા મળશે. તો એમાં તમે વિસ્થાપન પ્રક્રિયા કઈ રીતની જોવા મળશે તો કે કોપર સલ્ફેટમાંથી કોપરની જગ્યાએ લોખંડ છે એ જોડાઈ જશે. આ જે લોખંડ જે છે એ કોપર સલ્ફેટમાં કોપરની જગ્યાએ જોડાઈ જશે અને કોપર છે એ દૂર થશે. પરિણામે નિપજ જે બનશે એ FeSO4 ની સાથે કોપરની જગ્યાએ Fe જોડાઈ જાય છે તો નિપજ બને છે FeSO4, જેનું નામ છે ફેરસ સલ્ફેટ. અને જે કોપર જે છે એ અલગ પડે છે, એ કોપર એટલે કે તાંબુ, એ કથ્થઈ રંગનું તાંબુ છે એ અલગ પડશે. તો આ જે પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયાનું એક ઉદાહરણ છે જે આપણે પ્રવૃત્તિ રૂપે જોવાનું છે. તો અહીંયા આ વિસ્થાપન પ્રક્રિયા કોનું વિસ્થાપન કરી શકે એ આપણને ખબર હોવી જોઈએ. તો કે અહીંયા જે ઉદાહરણ આપણે લીધું એમાં લોખંડ છે એ કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરી શકે છે. એનું કારણ એ છે કે લોખંડ છે એ કોપર કરતા વધુ સક્રિય છે, એટલે કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન લોખંડ દ્વારા થાય છે. બાકી જો લોખંડ છે એ કોપર કરતા જો ઓછું સક્રિય હોત તો લોખંડ છે કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન કરી શકે નહીં. પરંતુ વાસ્તવિકતા એ છે કે લોખંડ છે કોપર કરતા વધુ સક્રિય છે, એટલે કોપર સલ્ફેટમાંથી કોપરને ખસેડી અને કોપરની જગ્યાએ લોખંડ સલ્ફેટ સાથે જોડાઈને FeSO4 બનાવે અને કોપર છે એ દૂર થાય છે. આનાથી ઉલટી પ્રક્રિયા હું તમને આમાં જ સમજાવી દઉં કે જો કોપર સલ્ફેટને બદલે જો FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ આપણે લઈએ અને એમાં તાંબુ નાખીએ તો એ પ્રક્રિયા નહીં થાય, કારણ કે કોપર છે લોખંડ કરતા ઓછું સક્રિય છે, એટલે ફેરસ સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન થઈ શકે નહીં, એટલે રિવર્સ પ્રક્રિયા થઈ શકે નહીં. હવે તમને વિસ્થાપન પ્રક્રિયા આ રીતે સમજાઈ ગઈ હોય તો આપણે એની પ્રવૃત્તિ કરવાની છે. તો અહીંયા એ પ્રવૃત્તિ રૂપે મેં લોખંડ તરીકે અહીંયા લોખંડની 3 ખીલીઓ, અહીંયા આ લોખંડની 3 ખીલીઓ એક સમાન પ્રકારની છે. બરાબર છે? આ 3 ખીલીઓ છે, એમાં 2 ખીલી આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડશું અને 1 ખીલી આપણે નમૂના રૂપે બહાર રાખશું, જેથી કરીને એની રંગ પરિવર્તનની સરખામણી આપણે કરી શકીએ. આને સેન્ડ પેપર વડે મેં ત્રણેયને ઘસેલી છે. હવે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું છે. તો આ જે છે એ કોપર સલ્ફેટ છે, આ જે છે એ કોપર સલ્ફેટ છે, અને એ ભૂરા રંગનો પદાર્થ હું તમને બતાવું છું. આ તમે જોઈ શકો છો વાદળી રંગનો
ભૂરા રંગનો પદાર્થ છે. એને હું એક કસનળીમાં લઉં છું. તો આ ખાલી કસનળી જેને ટેસ્ટ ટ્યુબ હોલ્ડર વડે પકડેલી છે એમાં આ કોપર સલ્ફેટ હું લઉં છું. હવે એનું આપણે દ્રાવણ બનાવીએ. હવે આનું દ્રાવણ બનાવવા માટે એક્વેસ એટલે કે જલીય દ્રાવણ આપણે બનાવવું છે. તો આ પાણી છે બીકરની અંદર, એ પાણી હું આની અંદર નાખું છું. આને આપણે હલાવીએ એટલે સરસ મજાનું એક દ્રાવણ બની જશે. તો તમે જોઈ શકો છો અહીંયા કોપર સલ્ફેટ જે ભૂરા રંગનો ઘન સ્વરૂપનો પાવડર સ્વરૂપ જે પદાર્થ હતો એને આપણે પાણીમાં નાખ્યા અને એનું આપણે દ્રાવણ બનાવ્યું, જલીય દ્રાવણ આપણે બનાવ્યું. હવે આમાંથી થોડુંક દ્રાવણ આપણે બીજી કસનળીમાં લઈએ. આ એક ઓરિજિનલ દ્રાવણ આપણે એમનેમ રાખશું અને બીજું એક કસનળી જે છે આ કસનળી બી, આને કસનળી એ કહીએ, આને કસનળી બી કહીએ, એમાં આપણે આ દ્રાવણ છે એ લઈએ છીએ. બરાબર. હવે આની અંદર આપણે આ લોખંડની જે ખીલીઓ, જે બે આ લોખંડની ખીલીઓ છે એને આમાં આપણે રાખીએ. બંને વચ્ચે પ્રક્રિયા થશે. આ પ્રકારની પ્રક્રિયા છે. એના માટે થોડા સમય સુધી આપણે રાખી મૂકવું પડશે. તો અત્યારે આપણે એ લોખંડની ખીલીઓ જે છે એ આની અંદર રાખી મૂકીએ છીએ. તો અહીંયા અમે લોખંડની ખીલી કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખી અને થોડો સમય આપણે રાખશું એટલે એમની વચ્ચે પ્રક્રિયા થશે અને પછી આપણે રંગ પરિવર્તન આપણે જોશું. અને એ કોપર સલ્ફેટનો જે દ્રાવણ છે એનો રંગ પણ તમને ખબર પડશે, જોવા મળશે કે ઝાંખો થતો જશે અને લોખંડની ખીલીના રંગમાં પણ ફેરફાર થશે. એ આપણે ત્યારે આપણે જોશું. તો હવે આગળ બીજી જે પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એને સાથે સાથે આપણે લઈ લઈએ જેથી કરીને આ પ્રક્રિયા આપણે પાછળથી એનું અવલોકન જોઈ શકીએ. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અંગ્રેજીમાં જેને કહેવાય. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય અને આયનોની આપલે થાય એટલે અરસપરસ એકબીજાનું વિસ્થાપન થાય છે અને એવી જે રાસાયણિક પ્રક્રિયા છે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એમાં જો કોઈ એક નિપજ ઘન સ્વરૂપની નિપજ અદ્રાવ્ય નિપજ બનતી હોય તો એ આપણને અવક્ષેપ રૂપે જોવા મળે. અદ્રાવ્ય નિપજ કોઈ બનતી હોય તો એ અવક્ષેપ, અંગ્રેજીમાં જેને પ્રેસિપિટેશન કહેવાય. તો એ આવી દ્વિવિસ્થાપન પ્રક્રિયા કે જેમાં અવક્ષેપ મળતા હોય તો એને અવક્ષેપન પ્રક્રિયાઓ પણ કહી શકાય. તો અહીંયા એક ઉદાહરણ આપણે લીધેલું છે, એક રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ રૂપે સોડિયમ સલ્ફેટ એનું દ્રાવણ લેવાનું છે એક કસનળીની અંદર, બીજી કસનળીની અંદર બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે. બંને વચ્ચે આપણે મિક્સ કરશું એટલે બંને વચ્ચે પ્રક્રિયા થશે. તો એ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રકારની પ્રક્રિયા થશે. એ આપણે સમજીએ અહીંયા પહેલા. તો આમાં બે પ્રકારના આયનો છે. આમાં Na+ અને SO4 આ બે આયનો છે. આ જે પ્રક્રિયક, બીજો જે પ્રક્રિયક છે એમાં પણ બે પ્રકારના, એક ધનાયન તરીકે બેરિયમ ધનાયન છે અને ઋણાયન તરીકે ક્લોરાઇડ ઋણ આયન છે. તો અહીંયા આ બંને પ્રક્રિયકો વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે તો આયનોની આપલે થશે. આમાં જે બેરિયમ આયન છે એ બેરિયમ આયન જે છે એ આની સાથે જોડાઈ જશે અને આમાં જે સોડિયમ આયન જે છે એ સોડિયમ આયન આની સાથે જોડાઈ જશે. પરિણામ સ્વરૂપે જે નિપજ બનશે એ નિપજ, જો આ સોડિયમ આયન જે છે એ ક્લોરાઇડ આયન સાથે જોડાઈ જાય, બેરિયમને ખસેડી, બેરિયમ ધનાયનને ખસેડી અને ક્લોરાઇડ આયન સાથે જોડાઈ જાય તો સોડિયમ ક્લોરાઇડ બને. એવી જ રીતે આ પ્રક્રિયકમાં જે બેરિયમ ધનાયન છે એ આ પ્રક્રિયક, જે પ્રથમ પ્રક્રિયકમાં સોડિયમ ધનાયનને ખસેડીને સલ્ફેટ સાથે જોડાઈ જાય તો પરિણામ સ્વરૂપે આ નિપજ બને છે બેરિયમ સલ્ફેટ. તો સોડિયમ ક્લોરાઇડ છે એ દ્રાવ્ય સ્વરૂપે રહેશે, જ્યારે આ નિપજ છે એ ઘન સ્વરૂપે આપણને મળશે. એ ઘન સ્વરૂપની નિપજ સફેદ રંગના અવક્ષેપ રૂપે આપણને મળશે, એ આપણને જોવા મળશે. આ પ્રવૃત્તિ અત્યારે આપણે કરવાની છે. તો અહીંયા આ એક કસનળીની અંદર સૌથી પહેલા આપણે સોડિયમ સલ્ફેટ, તો તમારી નજર સમક્ષ હું આ સોડિયમ સલ્ફેટ જે છે, આ સોડિયમ સલ્ફેટ એને આપણે લેશું એક કસનળીની અંદર. સફેદ રંગનો આ પદાર્થ છે, તમે જોઈ શકો છો આ સફેદ રંગનો પદાર્થ છે સોડિયમ સલ્ફેટ. એને આપણે એક કસનળીની અંદર લઈએ.
તો અહીંયા આ એક કસનળીની અંદર આપણે સોડિયમ સલ્ફેટ પદાર્થ લીધો. હવે આમાં આપણે પાણી નાખીએ એટલે આનું દ્રાવણ બનાવીએ. આને હલાવીએ આપણે, સરસ મજાનું દ્રાવણ બની જશે. સોડિયમ સલ્ફેટ નું રંગવિહીન દ્રાવણ આપણને જોવા મળશે. સોડિયમ સલ્ફેટ નું રંગવિહીન દ્રાવણ. થોડું પાણી આપણે વધારે નાખીએ જેથી કરીને સરળતાથી એ દ્રાવ્ય થઈ જાય. તો આ રંગવિહીન દ્રાવણ છે એ આપણને અહીંયા મળ્યું છે, સોડિયમ સલ્ફેટ નું રંગવિહીન દ્રાવણ. એ દ્રાવણ અહીંયા હું અત્યારે આપું છું. હવે બીજી એક કસનળીમાં આપણે બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ લેવાનું છે. તો આ એક કસનળી જે છે એમાં આપણે બેરિયમ ક્લોરાઇડ નું દ્રાવણ આપણે લેશું. અને બેરિયમ ક્લોરાઇડ જે છે એ આ પદાર્થ છે બેરિયમ ક્લોરાઇડ, એ પણ સફેદ રંગનો જ પદાર્થ છે બેરિયમ ક્લોરાઇડ. એમાંથી આપણે થોડો બેરિયમ ક્લોરાઇડ જે છે એ આપણે લઈએ. આ બેરિયમ ક્લોરાઇડ સફેદ રંગનો પદાર્થ, એને હવે આપણે દ્રાવણ બનાવવું છે એટલે એમાં પાણી નાખશું. રંગવિહીન દ્રાવણ બનશે. અહીંયા તમે જોઈ શકો છો આ બેરિયમ ક્લોરાઇડ નું રંગવિહીન દ્રાવણ છે. બેરિયમ ક્લોરાઇડ નું રંગવિહીન દ્રાવણ. હવે આની અંદર આ બેરિયમ ક્લોરાઇડ નું જે આ દ્રાવણ બન્યું એની અંદર આપણે સોડિયમ સલ્ફેટ નું જે જલીય દ્રાવણ જે હમણાં બન્યું એ આપણે આમાં નાખીએ. રંગવિહીન દ્રાવણ જે આપણે અહીંયા મેં તમને બતાવ્યું છે, જોર્યું આ, બરાબર છે. બંને વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ, બરાબર છે. તો આપણને સફેદ રંગના અવક્ષેપ જોવા મળશે. તમે જોઈ શકો છો સરસ મજાના સફેદ રંગના અવક્ષેપ આપણને જોવા મળ્યા. તો ઈ જે સફેદ રંગના જે અવક્ષેપ જે છે એ સફેદ રંગના અવક્ષેપ એટલે કઈ નિપજ જે છે? બેરિયમ સલ્ફેટ, BaSO4. આ કસનળીની અંદર જે સફેદ રંગના જે અવક્ષેપ દેખાય છે, જે અદ્રાવ્ય ઘન સ્વરૂપની નિપજ આપણને મળી છે, એ આ નિપજ છે બેરિયમ સલ્ફેટ નામની નિપજ છે. જ્યારે બીજી એક નિપજ પણ બને છે NaCl. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે મીઠું કહીએ છીએ. અને મીઠું તો પાણીમાં ઓગળેલું હોય એટલે ઈ નિપજ છે દ્રાવ્ય સ્વરૂપે રહેશે. તો આ એક સરસ મજાની આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા જે છે એ આપણને અહીંયા જોવા મળી છે. હવે આપણે આ જે પ્રક્રિયા જે પેલી હતી વિસ્થાપન પ્રક્રિયા, કોપર સલ્ફેટ નું જે વિસ્થાપન લોખંડ વડે થાય છે એના ઉપર આપણે નજર કરવી છે. તો આ જે કસનળી જે છે એમાં આપણે જે પ્રક્રિયા થઈ છે કે નહીં એ આપણે જોવી છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ કસનળી એનું દ્રાવણ છે, બરાબર, જેમાં કોપર સલ્ફેટનું ઓરિજિનલ રંગ તમને જોવા મળે છે. એ ભૂરો રંગ વિશેષ જોવા મળે છે. જ્યારે હવે તમે આ કસનળીમાં જુઓ જેમાં પ્રક્રિયા થઈ છે તો એમાં તમને ભૂરો રંગ આછો થયેલો માલુમ પડશે. જો બરાબર તમે નિરખીને જોશો, બરાબર, તો તમને એમાં ભૂરો રંગ આછો થયેલો જોવા મળશે. એ ભૂરો રંગ આછો શું કામ થયો? તો કે એમાં કોપર સલ્ફેટ જે છે એ વપરાય છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, એટલે ભૂરો રંગ આછો થતો જાય છે. મતલબ કે આની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તો એ રાસાયણિક પ્રક્રિયા જે થઈ છે એ આ વિસ્થાપન પ્રક્રિયા થઈ છે. તો એમાં નિપજ જે બીજી બનશે એક ફેરસ સલ્ફેટ બને છે, ને ફેરસ સલ્ફેટ લીલાશ પડતા રંગનો છે. એટલે જો વધારે પડતે સમય આપણે આને રહેવા દેશું તો આ દ્રાવણનો રંગ આછો લીલો થઈ જશે. પણ આપણી પાસે અત્યારે આને જે આપણે અવલોકન કર્યું કે રંગમાં જે ઝાંખપ આવી ભૂરા રંગનો, એના દ્વારા આપણે કહી શકીએ કે અહીંયા પ્રક્રિયા થઈ છે અને નિપજ બને છે ફેરસ સલ્ફેટ. બીજી જે નિપજ બને છે કોપર એટલે કે તાંબુ, તો એ કથ્થાઈ રંગનું જે તાંબુ બને છે એ તાંબુ આપણે સોલિડ સ્વરૂપનું છે. તો એ ક્યાં આમાં છે? તો કે લોખંડની જે ખીલી છે એની સપાટી ઉપર જમા થશે. તો લોખંડની ખીલીનો રંગ પહેલા તમને મેં બતાવ્યો કેવો હતો. હવે આપણે આમાંથી આપણે બહાર કાઢીએ અને તમને બરાબર બતાવું કે એના રંગમાં શું ફેરફાર જોવા મળ્યો. તો તમને એના રંગ ઉપર કથ્થઈ રંગનો એટલે કે તાંબુ છે કથ્થઈ રંગનું હોય, લાલાશ પડતા રંગનું હોય. તો એ કથ્થઈ રંગની સપાટી તમને લોખંડની ખીલીને ફરતે જોવા મળશે. તો એ જે સપાટી છે એ આ તાંબુ, કોપર
તાંબુ એ નિપજ રૂપે બન્યું છે એ લોખંડની સપાટી ઉપર ચોંટી જાય છે. તો એ રંગ ફેરફાર આપણે જોવો છે. તો હું અત્યારે કસનળીમાંથી એ લોખંડની ખીલીને બહાર કાઢું છું. તો તમે બરાબર નિરખીને જોજો કે એમાં તમને કથ્થઈ રંગનો એની સપાટી જોવા મળશે. બરાબર તમે જોઈ શકશો. એ લોખંડની ખીલી એના ઉપર તાંબાના કણો છે એ ચોંટેલા જોવા મળે. પરિણામે એકદમ કથ્થઈ રંગની તમને એ જોવા મળે છે. એ રંગ ખાસ જોવાનો છે આપણે. લોખંડની ખીલીમાં જે રંગ ફેરફાર જે જોવા મળ્યો છે એ કથ્થઈ રંગનો થઈ ગયો છે, લાલાશ પડતા રંગનો થઈ ગયો છે. ઓકે, તો અહીંયા આપણે વિસ્થાપન પ્રક્રિયાનો બરાબર અભ્યાસ કર્યો. બંને પ્રક્રિયા આપણે જોઈ, એક વિસ્થાપન પ્રક્રિયા જોઈ અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોઈ. બંને આપણે પ્રવૃત્તિ રૂપે અહીંયા જોઈ છે. મિત્રો, આપણે પ્રયોગશાળાની અંદર હમણાં જે આપણે જે પ્રયોગ વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા પ્રવૃત્તિ જે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે એ આપણે પ્રયોગશાળામાં પ્રયોગ રૂપે રૂબરૂ આપણે કરેલો છે અને એ તમે હમણાં જોયું. એ જ પ્રવૃત્તિ આપણે એનિમેશન વિડીયો રૂપે અહીંયા જોવાની છે. તો એ પ્રયોગ આપણે જોવાનો છે. સૌથી પહેલા એક વિસ્થાપન પ્રક્રિયાનો અને ત્યાર પછી દ્વિવિસ્થાપન પ્રક્રિયાનો. તો અહીંયા આ સ્ક્રીન ઉપર જે તમને જે જોવા મળે છે, જે અંગ્રેજીમાં લખેલું છે એ વિસ્થાપન પ્રક્રિયા અંગ્રેજીની અંદર વ્યાખ્યા આપેલી છે. ગુજરાતીમાં આપણે એ રીતે આપણે એનો અર્થ કાઢી શકીએ કે એક વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો કે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને એના સંયોજન કે દ્રાવણમાંથી દૂર કરે એવી રાસાયણિક પ્રક્રિયાને એક વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો આ પ્રયોગ જે છે એ હવે આપણે જોઈએ છીએ. તો એક વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જે મેં તમને કીધી અહીંયા જોવા મળે છે. હવે એના બે પ્રકાર છે. વિસ્થાપન પ્રક્રિયાના બે પ્રકાર છે, એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તમને અંગ્રેજીમાં એ બતાવ્યું છે. આ વિસ્થાપન પ્રક્રિયા છે, એના બે પેટા પ્રકાર. આ સિંગલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે એક વિસ્થાપન પ્રક્રિયા, અને આ બીજો પેટા પ્રકાર છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આગળ જોઈએ. અહીંયા આ એક વિસ્થાપન જે પ્રક્રિયા છે એની જે પ્રવૃત્તિ જે આપણે પ્રયોગ રૂપે પ્રયોગશાળામાં કરી એ જ પ્રયોગ અહીંયા તમને એનિમેશન રૂપે બતાવ્યો છે. તો 3 લોખંડની ખીલી આપણે લોખંડ તત્વ રૂપે 3 લોખંડની ખીલી છે એને સેન્ડ પેપર વડે અત્યારે ઘસવામાં આવે છે એવું તમને બતાવવામાં આવે છે, જેથી કરીને ઉપરનો જે કાટ છે એ નીકળી જાય. તો આ 3 લોખંડની ખીલી ને સેન્ડ પેપર વડે અહીંયા ઘસવામાં આવે છે એ તમે જોઈ શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો આ બે ટેસ્ટ ટ્યુબ જે છે, આ ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી એ અહીંયા બતાવેલી છે અને આ કસનળી બી અહીંયા બતાવેલી છે. બંનેમાં એક સમાન દ્રાવણ લીધેલું છે અને એ દ્રાવણ એટલે બીજો પ્રક્રિયક. એક પ્રક્રિયક લોખંડ તરીકે લોખંડની ખીલી આપણે લીધી અને બીજો પ્રક્રિયક તરીકે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ. કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું હોય છે. તો તમને બંનેમાં એક સમાન પ્રકારનું કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે. હવે એક કસનળી બી ની અંદર ત્રણ જે લોખંડની ખીલી હતી એમાંથી 2 લોખંડની ખીલી કસનળી બી ની અંદર રાખવામાં આવે જેથી કરીને એમાં પ્રક્રિયા થઈ શકે. તો તમે જોઈ શકો આ લોખંડની 2 ખીલી છે એને કોપર સલ્ફેટના દ્રાવણમાં રાખવામાં આવે છે અને લગભગ 20 મિનિટ જો અહીં તમને બતાવે છે 20 મિનિટ સુધી આ રાખવામાં આવે જેથી કરીને સરસ મજાનું રંગ પરિવર્તન આપણે જોઈ શકીએ. તો પરિણામ સ્વરૂપે જે પ્રક્રિયા થશે એ તમે અહીંયા જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા 20 મિનિટના અંતે તમે જોશો તો રંગ ફેરફાર શું જોવા મળ્યો કે કસનળી બી ની અંદર જે રંગ ફેરફાર તમને જે અહીંયા જોવા મળે છે એ તમે આ ઓરિજિનલ જે દ્રાવણ છે કોપર સલ્ફેટનું એની સાથે સરખાવો તો આછો ભૂરો રંગ દૂર થયો અને એના ભૂરો રંગ દૂર થયો અને આછો લીલો રંગ તમને જોવા મળ્યો. તો આછો લીલો રંગ શેના થકી જોવા મળે છે તો કે એક નિપજ અહીંયા બની છે ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટનો રંગ લીલો હોય છે. એ નિપજ જે બની એના લીધે આની અંદર આછો લીલો રંગ જોવા મળ્યો છે. અને બીજું તમને રંગ ફેરફાર અહીંયા તમને જોવા મળ્યો છે આ ખીલીની અંદર. જો આ ખીલીમાં તમે જોઈ શકો એટલી ભાગ જે ડૂબેલો હતો કોપર સલ્ફેટના દ્રાવણમાં એનો રંગ તમે જુઓ
એકદમ કથ્થાઈ રંગનો થઈ ગયો છે. આ ઓરિજિનલ ખીલી, ત્રીજી ખીલી આપણે એટલા માટે રાખી કે એનો રંગ ફેરફાર તમે જોઈ શકો, એટલા માટે તમે જોઈ શકો. જો આ ઓરિજિનલ ખીલીનો રંગ તમે જુઓ અને આ પ્રક્રિયા થયેલ જે લોખંડની ખીલી છે એનો રંગ તમે જુઓ. આ કથ્થાઈ રંગની થઈ ગઈ, કોપર ધાતુ એની સાથે ચોંટી ગયેલ છે, જે બીજી નીપજ આપણને જોવા મળે છે, જેનું વિસ્થાપન થયું કોપરનું લોખંડ વડે, તો એ તમને અહીંયા જોવા મળે છે. તો આ આપણે જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો આ બંને રંગ તમને સ્પષ્ટ અહીં જોવા મળે છે, એ તમને અહીંયા બતાવવામાં આવે છે. તો આ એક વિસ્થાપન પ્રક્રિયા સમીકરણ રૂપે હવે તમે અહીંયા જોઈ શકો છો. જો આ પ્રક્રિયા એક પ્રક્રિયક તરીકે લોખંડ Fe સોલિડ એટલે કે લોખંડની ખીલી જે આપણે લીધી, અને બીજો ભૂરા રંગનું જે દ્રાવણ છે કોપર સલ્ફેટ CuSO4 aqueous, બંને વચ્ચે પ્રક્રિયા થઈ તો જે આછો લીલો રંગ જોવા મળ્યો એ આ નિપજને લીધે જોવા મળ્યો છે, FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ. અને લોખંડ વડે જેનું વિસ્થાપન થયું એ કોપર ધાતુ જે અલગ પડી, જેને લીધે લોખંડની ખીલી એ કથ્થાઈ રંગની આપણને જોવા મળી. તો આ એક વિસ્થાપન પ્રક્રિયા બરાબર તમે સમજમાં આવી ગઈ હશે. હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા આગળ આની અંદર જે બતાવે છે એ આપણે જોવાની છે. અહીંયા તમે એક વસ્તુ એ પણ બતાવી છે કે લોખંડ વડે કોપરનું વિસ્થાપન કોપર સલ્ફેટમાંથી થયું એનું કારણ તમને બતાવ્યું કે આ જે લોખંડ છે અહીંયા આયન એટલે કે લોખંડ, આ લોખંડ જે છે આયન એટલે કે લોખંડ એ કોપર, જો આ કોપર એના કરતાં વધુ સક્રિય છે. આ તમે સક્રિયતા ચાર્ટ બતાવ્યો છે. તો આ લોખંડ છે એ કોપર કરતાં વધુ સક્રિય છે એટલે લોખંડ વડે કોપરનું વિસ્થાપન થયું. બાકી ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુને એના દ્રાવણમાંથી વિસ્થાપન કરી શકે નહીં, પણ લોખંડ છે કોપર કરતાં વધુ સક્રિય છે એટલે લોખંડ વડે કોપરનું એના સંયોજનમાંથી વિસ્થાપન થાય છે. તો આ ચાર્ટ છે એ સક્રિયતા ચાર્ટ તમને આપેલો છે તત્વોનો, ખાસ કરીને ધાતુ તત્વોનો. આગળ વધીએ. અહીંયા આપણે ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા આપણે જે પ્રયોગશાળામાં જોયું હતું એ પ્રક્રિયા અલગ હતી ને અહીંયા જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અલગ છે. અહીંયા જે પ્રક્રિયા છે એ આપણે બીજા તાસની અંદર ઓલરેડી આપણે આ પ્રયોગ કરેલો છે. તો એમાં જે બે પ્રક્રિયકો છે એમાં એક લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ અને બીજો જે પ્રક્રિયક છે બીજી કસનળીની અંદર એ પોટેશિયમ આયોડાઇડ એટલે કે KI. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા આપણે કરવાની છે એટલે બંનેને આપણે મિક્સ કરશું. તો તમને ખ્યાલ હશે, જો યાદ હશે તો બીજા તાસની અંદર જે મેં પ્રયોગ બતાવ્યો હતો તો એમાં પીળા રંગના યલો રંગના અવક્ષેપ આપણને જોવા મળ્યા હતા. તો એ લેડ આયોડાઇડના અવક્ષેપ હતા. તો અહીંયા જે પ્રક્રિયા થાય છે તો એ ડબલ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય. કેવી રીતે? તો કે આયનોની આપ-લે થાય, અરસપરસ એકબીજાનું વિસ્થાપન કરે એટલે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એ રંગ ફેરફાર રૂપે આપણે બીજા તાસમાં જોયું હતું, કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ફેરફારો જોવા મળે એમાંનો એક ફેરફાર રંગ ફેરફાર હતો, એટલા માટે આ ઉદાહરણ અહીંયા આપણે લીધું હતું. પણ અહીંયા આપણે પાછું એ જ ઉદાહરણ એટલા માટે લઈએ કે કારણ કે એને વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય અને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય, કારણ કે અવક્ષેપ મળે છે. તો આ પ્રયોગને આપણે આગળ જોઈએ. તો તમે જોઈ શકો બંને દ્રાવણોને હવે ભેગા કરે છે તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પરિણામ સ્વરૂપે તમે જોઈ શકો પીળા રંગના અવક્ષેપ તમને અહીંયા જોવા મળે છે. જો આ પીળા રંગના જે અવક્ષેપ જે જોવા મળે છે આ લેડ આયોડાઇડના અવક્ષેપ છે. આ સમીકરણ તમને અહીંયા બતાવ્યું છે એ બરાબર તમે જોઈ શકો. આ પ્રક્રિયક એક લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ અને આ બીજો પ્રક્રિયક છે પોટેશિયમ આયોડાઇડ. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો PbI2 ના પીળા અવક્ષેપ મળે છે જેને લેડ આયોડાઇડ કહેવામાં આવે, અને બીજી નીપજ છે પોટેશિયમ નાઇટ્રેટ બને છે જે દ્રાવ્ય સ્વરૂપે રહે છે. તો અહીંયા જે પ્રક્રિયા થાય છે તો એને દ્વિવિસ્થાપન એટલા માટે કહેવામાં આવે છે કે આમાંથી જે Pb+2 ધનાયન જે આની અંદર રહેલો છે એ ધનાયન એ આ પોટેશિયમ આયોડાઇડમાંથી પોટેશિયમ ધનાયનનું વિસ્થાપન કરે છે અને આયોડાઇડ સાથે જોડાઈ જાય અને પરિણામે લેડ આયોડાઇડ નામની નીપજ બને છે. એવી જ રીતે આમાંથી જે પોટેશિયમ જે ધનાયન છે બીજા પ્રક્રિયક જે છે એમાંથી KI માંથી એ પ્રથમ પ્રક્રિયકમાં લેડ ધનાયનનું વિસ્થાપન કરી અને નાઇટ્રેટ NO3 માઇનસ આયન સાથે જોડાઈ જાય અને પરિણામ સ્વરૂપે જે બીજી નીપજ બને છે પોટેશિયમ નાઇટ્રેટ બને છે. એટલે આયનોની આપ-લે થઈ, અથવા તો એમ પણ આપણે કહી શકીએ છીએ કે બંને પ્રક્રિયક વચ્ચે અરસપરસ આયનોનું વિસ્થાપન થયું.
એટલે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો સરસ મજાની આ એનિમેશન પ્રવૃત્તિ દ્વારા આપણે વિસ્થાપન પ્રક્રિયા જે આપણે સમજ્યા, વિસ્થાપન પ્રક્રિયા આપણે જે હમણાં પ્રયોગશાળાની અંદર પણ સમજ્યા અને એનિમેશન વિડીયો રૂપે પણ આપણે જે સમજ્યા એને તમને અહીંયા લેખિત સ્વરૂપે અહીંયા બતાવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ એ ઓછા સક્રિય ધાતુનું વિસ્થાપન કરે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અને પહેલો જે પ્રયોગ આપણે જે લોખંડ ધાતુનું કોપર સલ્ફેટ સાથે જે પ્રક્રિયાનું જે આપણે પ્રયોગ જોયો એનિમેશન પ્રયોગમાં અને પ્રયોગશાળાની અંદર, તે રાસાયણિક સમીકરણ તમે અહીંયા જોઈ શકો છો. તો કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન જે છે એ લોખંડ વડે અહીંયા તમને જોવા મળે છે. પરિણામે FeSO4 અને કોપર ધાતુ છૂટી પડે છે. એ ઓલરેડી આપણે જોઈ ગયા. એક બીજું ઉદાહરણ પણ તમને અહીંયા જોવા મળે છે. એમાં તમે જોઈ શકો છો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં લેડ જે PB એટલે કે લેડ સોલિડ અને કોપર ક્લોરાઇડ એનું દ્રાવણ એમની વચ્ચે પ્રક્રિયા થવાથી પણ કોપરનું વિસ્થાપન થાય છે. કોપર ધાતુ છૂટી પડે છે અને લેડ છે કોપરની જગ્યાએ ક્લોરાઇડ આયન સાથે જોડાઈને PbCl2 એટલે કે લેડ ક્લોરાઇડ બનાવે છે. તો આ પ્રક્રિયા જે થાય છે એનું કારણ એ છે કે લેડ છે એ કોપર કરતાં વધુ સક્રિય છે, કોપર ઓછું સક્રિય છે. એટલે ઓછું સક્રિય તત્વ જે કોઈ પણ હોય તો એને વધુ સક્રિય તત્વ એના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે. એવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તે તમે અહીંથી સમજી શકો છો. તો આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાની સમજૂતી તમને અહીંયા આપેલી છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આયનોની આપલે થાય એ એક જનરલાઇઝ પ્રક્રિયા તમને અહીંયા સમજવા માટે અહીંયા આપેલી છે કે A+B- આયન ધરાવતું આ જે સંયોજન છે એની બીજું જે સંયોજન છે C+ ને D- આયનો ધરાવતું આ બીજું સંયોજન છે. એમની વચ્ચે જો દ્વિવિસ્થાપન પ્રક્રિયા થાય તો તમે જોઈ શકો છો કે આ A+ જે ધનાયન છે પ્રથમ પ્રક્રિયકમાં એનું C+ વડે વિસ્થાપન થાય છે. એવી જ રીતે બીજો જે પ્રક્રિયક છે એમાં C+ જે ધનાયન છે એનું A+ વડે વિસ્થાપન થાય છે. તો પરિણામ સ્વરૂપે જે નિપજ મળે છે C+ છે એ B- સાથે જોડાય અને C+ B- નિપજ બનાવે અને બીજી જે નિપજ છે એમાં A+ જે છે એ D- આયન સાથે જોડાઈને A+D- બીજી નિપજ બનાવે. તો આવી જે પ્રક્રિયા થતી હોય રાસાયણિક પ્રક્રિયા કે જેમાં આયનોની આપલે થતી હોય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે આપણે પ્રયોગ રૂપે જોઈ એને આપણે સમીકરણ રૂપે પણ આપણે જોઈએ તો અહીંયા તમે જુઓ એને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. અવક્ષેપન પ્રક્રિયા શું કામ કહેવામાં આવે તો કે આની અંદર અદ્રાવ્ય નિપજ સામાન્ય રીતે મોટા ભાગે બનતી હોય છે એને આપણે અવક્ષેપ કહીએ છીએ. એટલે અવક્ષેપ મળે છે એટલે એને અવક્ષેપન પ્રક્રિયા પણ કહેવાય. તો અવક્ષેપન પ્રક્રિયાની વ્યાખ્યા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા એક જ તમે લખી શકો જે અહીંયા તમને આપેલી છે. જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય અને કોઈ એક અદ્રાવ્ય પદાર્થ અવક્ષેપ રૂપે બનતો હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કે અવક્ષેપન પ્રક્રિયા કહે છે. તો આપણે પ્રયોગશાળાની અંદર જે પ્રયોગ બતાવ્યો હતો એમાં આપણે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લીધું હતું. બંનેને ભેગા કર્યા તો સફેદ રંગના અવક્ષેપ આપણને મળતા હતા. એ આ બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ મળતા હતા અને બીજી નિપજ સોડિયમ ક્લોરાઇડ બનતી હતી જે દ્રાવ્ય સ્વરૂપે રહી છે. તો અહીંયા આયનોની આપલે થાય. આમાંથી સોડિયમ ધન આયન છે એ આમાંથી બેરિયમ ક્લોરાઇડનું વિસ્થાપન કરે અને આમાંથી બેરિયમ ધન આયન છે એ આમાંથી સોડિયમ ધન આયનનું વિસ્થાપન કરે. પરિણામ સ્વરૂપે આ બંને નિપજ બને છે. એમાં આ અદ્રાવ્ય નિપજ આપણને ઘન સ્વરૂપે મળે છે સફેદ રંગની, એટલે કે સફેદ અવક્ષેપ રૂપે મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્સિડેશન પ્રકારની રાસાયણિક પ્રક્રિયા ભણવાની છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય એ તમને અહીંયા પહેલા આપણે સમજી લઈએ. વ્યાખ્યા જે આપેલી છે કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. આનું ઉદાહરણ આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓને આપેલા છે એના ઉપર નજર કરીએ તો કોપર ધાતુનો પાવડર એટલે કે ભૂકો લઈએ કે જેનો રંગ કથ્થાઈ રંગનો હોય છે. એક ચાઈના ડીશમાં લઈ અને એને આપણે ગરમ કરશું તો કોપરની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થશે એટલે કે કોપરનું ઓક્સિડેશન થશે અને પરિણામે કોપર ઓક્સાઇડ જે છે એ બનશે.
અને એ કોપર ઓક્સાઇડ એટલે કે CuO જેનું રાસાયણિક સૂત્ર છે એમાં રૂપાંતર થાય છે અને એનો રંગ કાળો હોય છે, એટલે કોપર પર કાળા રંગનું પડ તમને જોવા મળશે. તો એ રાસાયણિક પ્રક્રિયા આપણને અહીંયા જે સમીકરણ રૂપે બતાવેલી છે એને આપણે હમણાં સમજી લઈએ, પછી એનિમેશન પ્રવૃત્તિ જે પ્રયોગ છે વિડીયો એના દ્વારા પણ આપણે સમજશું. તો અત્યારે માત્ર એને થિયોરિટિકલ આપણે સમજી લઈએ. તો આ આખી રાસાયણિક પ્રક્રિયા જે છે તો એમાં તમે જોઈ શકો આ કોપર એટલે કે Cu એની પ્રક્રિયા ઓક્સિજન સાથે થશે, કારણ કે એને આપણે ગરમ કરશું એટલે હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, O2 ડાયોક્સિજન વાયુ સાથે. અને આપણે ગરમ કરશું એટલે રાસાયણિક પ્રક્રિયા થશે ઉષ્મા આપવાથી, તો પરિણામે કોપર ઓક્સાઇડ બને છે CuO. સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા 2 સહગુણક મૂકેલા છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ કોપરમાંથી કોપર ઓક્સાઇડ બન્યો, કારણ કે અહીંયા તમે જોઈ શકો એનું ઓક્સિજન સાથે જોડાણ થયું, એટલે ઓક્સિજનનો ઉમેરો થયો. કોપરની સાથે ઓક્સિજન જોડાણો એટલે કોપર માં ઓક્સિજન ઉમેરાણો એમ આપણે કહી શકીએ, એટલે એને ઓક્સિડેશન પ્રક્રિયા આપણે કહી શકીએ. તો કોપરમાંથી કોપર ઓક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આમાં ઓક્સિડેશન કોનું થાય છે તો કે કોપરનું, એટલે એને ઓક્સિડેશન પામતો પદાર્થ પણ કહેવાય. જો ઓક્સિડેશન પામતો પદાર્થ કોણ તો કે કોપર છે, કારણ કે એનું ઓક્સિડેશન થાય, એને જ ઓક્સિડેશન પામતો પદાર્થ આપણે કહી શકીએ. તો ઓક્સિડેશન પામતો પદાર્થ એ પ્રક્રિયકમાંથી જ કોઈ પણ હોઈ શકે છે. એવું જ બીજું મેગ્નેશિયમ જે છે એની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે, મેગ્નેશિયમની ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો એમાં પણ તમે જોઈ શકો મેગ્નેશિયમ સાથે ઓક્સિજન છે અહીં જોડાણો એટલે ઓક્સિજન ઉમેરાણો, એ પણ ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આમાં ઓક્સિડેશન પામતો પદાર્થ કોણ થશે તો કે મેગ્નેશિયમ. એનું ઓક્સિડેશન કેમાં થયું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં થયું, બરાબર છે. તો અહીંયા આ એક બીજું ઉદાહરણ તમને જોવા મળે છે. પછી એક ત્રીજું ઉદાહરણ તમને અહીંયા બતાવ્યું છે. તો એમાં તમે જોઈ શકો છો કે એમાં આ જે પ્રક્રિયક છે હાઇડ્રોજન સલ્ફાઇડ છે, એની પ્રક્રિયા બીજા પ્રક્રિયક તરીકે કોણ છે તો કે ડાયક્લોરિન વાયુ છે. આ Cl2 એટલે કે ડાયક્લોરિન વાયુ છે. પરિણામ રૂપે 2 નિપજ આપણને અહીંયા બને છે, એક હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ બને છે અને બીજું સલ્ફર મુક્ત બને છે. તો હવે હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એમાંથી સલ્ફાઇડમાં જે રૂપાંતરણની જે પ્રક્રિયા છે, આ રાસાયણિક પ્રક્રિયાની અંદર આ એરો તમે બરાબર જોઈ શકો છો. હાઇડ્રોજન સલ્ફાઇડમાંથી સલ્ફાઇડ બનવાની જે પ્રક્રિયા છે તો એમાંથી હાઇડ્રોજન દૂર થયો, H2S માંથી માત્ર સલ્ફર રહે છે, તો એ હાઇડ્રોજન એમાંથી દૂર થયો. તો હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા પણ ઓક્સિડેશન છે. તો આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો અહીંયા ઓક્સિડેશન પામતો પદાર્થ કોણ થયો? ઓક્સિડેશન પામતો પદાર્થ એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ. એનું શેમાં ઓક્સિડેશન થયું તો કે સલ્ફરમાં ઓક્સિડેશન થયું છે, બરાબર. તો આ રીતે તમે આ જે ઉદાહરણો આપેલા છે એના હિસાબે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા સમજી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઓક્સિડેશન પ્રક્રિયા આપણે સમજ્યા, સેમ એનાથી ઉલટા પ્રકારની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે. તો રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય એ તમે અહીંયા જોઈ શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો ઓક્સિડેશન પ્રક્રિયાથી અહીંયા આ ઉલટા પ્રકારની પ્રક્રિયા તમને જોવા મળે છે. એના ઉદાહરણ જે છે એ આપણે અહીંયા બતાવ્યું છે. એમાં પહેલું ઉદાહરણ તમે જોઈ શકો છો કે જે કોપર ઓક્સાઇડ જે આપણે બન્યો હતો કોપરનું ઓક્સિજન સાથે પ્રક્રિયાથી, જેને કોપરને ગરમ કરીએ આપણે હવાની હાજરીમાં તો કોપર ઓક્સાઇડ બન્યો. જો એ કોપર ઓક્સાઇડ ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો એ કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થશે અને પરિણામ સ્વરૂપે કોપર ધાતુ છે પાછી મુક્ત બને છે અને H2O એટલે કે પાણી બનશે. તો આ પ્રક્રિયાની અંદર કોપર ઓક્સાઇડમાંથી જે કોપર બનવાની જે પ્રક્રિયા છે તો એમાં તમે જોઈ શકો છો કે ઓક્સિજન દૂર થયો. ઓક્સિજન દૂર થયો તો એટલે કે એનું રિડક્શન થયું, કારણ કે વ્યાખ્યા તમને અહીં આપેલી છે કે ઓક્સિજન દૂર થાય એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. એટલે કોપર ઓક્સાઇડમાંથી આ કોપર બનવાની જે પ્રક્રિયા છે, બરાબર, તો એમાં ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા થઈ એટલે એને આપણે રિડક્શન પ્રક્રિયા કહી શકીએ. તો અહીંયા તમે સાઈડમાં તમે આ જો બતાવ્યું છે કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવીને કોપરમાં રિડક્શન પામે. તો રિડક્શન પામતો પદાર્થ કયો થશે તો કે કોપર ઓક્સાઇડ થશે. એવી જ રીતે તમે અહીંયા આ જ ઉદાહરણની અંદર તમે આ સમજી શકો છો. હાઇડ્રોજન જે છે આ H2 એ પ્રક્રિયક છે, એની સાથે ઓક્સિજન અહીંયા જોડાણો ને H2O માં રૂપાંતર થયું. તો H2 માંથી H2O જે બનવાની જે પ્રક્રિયા છે આ જ પ્રક્રિયાની અંદર એ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. તો બંને પ્રક્રિયાની અંદર આ સમાયેલી છે. બીજું જે ઉદાહરણ તમને અહીંયા બતાવ્યું છે એમાં પણ તમે જોઈ શકો છો કે આ ઝિંક ઓક્સાઇડ જે છે એની કાર્બન સાથે પ્રક્રિયા થાય તો Zn એટલે કે ઝિંક બને છે અને બીજી નિપજ કાર્બન મોનોક્સાઇડ બને છે. ઝિંક ઓક્સાઇડ એટલે કે ZnO. તો ZnO માંથી Zn એટલે કે ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક બનવાની જે આ પ્રક્રિયા છે એમાં પણ તમે જોઈ શકો ઓક્સિજન દૂર થાય છે
ઓક્સિજન એમાંથી દૂર થાય છે તો એ રિડક્શન પ્રક્રિયા થઈ, તો ઝીંક ઓક્સાઇડનું રિડક્શન થયું, બરાબર. એટલે કે ઝીંક ઓક્સાઇડ છે રિડક્શન પામતો પદાર્થ છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે આ બંને જે ઉદાહરણો આપણે જોયા એના આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અહીંયા નીચે જોઈ શકો છો કે જો ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો એ ઓક્સિડેશન કહેવાય. અને એવી જ રીતે ટૂંકમાં આપણે અહીં સમજી શકીએ રિડક્શન કોને કહેવાય, તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય એને આપણે રિડક્શન પ્રક્રિયા કહી શકીએ. તો આ ઓક્સિડેશન રિડક્શન જે પ્રક્રિયા છે એ સામાન્ય રીતે એક પૂર્ણ રાસાયણિક પ્રક્રિયાની અંદર બંને સાથે થતી હોય છે. તો બંને સાથે જ થતી હોય તો એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા એમ આપણે કહી શકીએ, અથવા તો ટૂંકું નામ છે એનું રેડોક્સ પ્રક્રિયા. એને રેડોક્સ પ્રક્રિયા પણ આપણે કહી શકીએ છીએ. તો આપણે ટેક્સ્ટબુકની અંદર જે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છે એ માત્ર હાઇડ્રોજન કે ઓક્સિજન ઉમેરાય છે કે દૂર થાય છે એના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે. તો આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની જે પ્રવૃત્તિ આપણી પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે એ આપણે એનિમેશન વિડીયો રૂપે આપણે અહીંયા જોવાની છે. તો હવે આપણે એ જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રવૃત્તિ આપણે એનિમેશન વિડીયો રૂપે જોવાની છે એ તાંબાનું ઓક્સિડેશન, એટલે કે તાંબાનું ઓક્સિડેશન જે થાય છે એ પ્રયોગ આપણે જોવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આમાં સાધનોની કયા સાધનોની જરૂર પડશે, તો કે આ બન્સેન બર્નર છે, પછી આ ત્રિપાઈ સ્ટેન્ડ છે, અને એના ઉપર આ વાયર ગોઝ છે, અને એક ચાઇના ડીશ છે. આ ચાઇના ડીશ, આ જો એક બીજી ચાઇના ડીશ તમને બતાવેલી છે, એની અંદર જે પદાર્થ લીધો છે એ તાંબાનો પાવડર છે અને કથ્થાઈ રંગનું તમને જોવા મળે છે. તો હવે એને આપણે ત્રિપાઈ સ્ટેન્ડ ઉપર મૂકી બન્સેન બર્નર ચાલુ કરીએ અને પછી એને ગરમ કરશું તો રાસાયણિક પ્રક્રિયા અને એમાં થતો રંગ પરિવર્તન આપણને જોવા મળશે, જેથી આપણને ખબર પડે કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો અહીં તમને બતાવે કે આ કોપર પાવડર છે, આ બર્નર છે, આ ત્રિપાઈ સ્ટેન્ડ છે, આ વાયર ગોઝ છે. હવે બર્નરને ચાલુ કરવામાં આવ્યું. જો ચાલુ કરવામાં આવ્યું, હવે એના ઉપર આ ચાઇના ડીશને મૂકી અને કોપર પાવડરને ગરમ કરવામાં આવ્યો છે. તો તમે જોઈ શકો છો પરિણામ સ્વરૂપે એના રંગમાં જે ફેરફાર થાય છે એ તમે જોઈ શકો છો. તો જો આ કાળા રંગના રૂપાંતરણ થઈ ગયું છે. કથ્થાઈ રંગનો જે પાવડર હતો તાંબાનો પાવડર એ કાળા રંગના પદાર્થમાં રૂપાંતર થઈ ગયું. તો આ પદાર્થ તો બીજો છે. તો આ પદાર્થ કયો બન્યો? તો કે આ કાળા રંગનો જે પદાર્થ તમને જે ઉપરની સપાટી ઉપર જે જોવા મળે છે એ હવામાન ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ એની, અને પરિણામે કોપર ઓક્સાઇડ બન્યું. તો આ કોપર ઓક્સાઇડ નામનો પદાર્થ છે, કાળો પદાર્થ જે છે એ. તો આગળ આપણે જોઈએ. તમે જોઈ શકો છો આ કોપર ઓક્સાઇડ, કોપર જે હતું એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ તો કોપર ઓક્સાઇડ બન્યું. કોપર ઓક્સાઇડનો રંગ કાળો હોય છે, એટલે આ કાળા રંગની સપાટી જે તમને ઉપરનો જે તાંબાનો ભૂકો હતો એ કોપર ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયો, એટલે એ કાળા રંગની સપાટી તમને ઉપરના તાંબાના ભૂકાની જોવા મળે છે. તો આગળ પ્રક્રિયા આપણે જોઈએ. હવે છે ને આ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવ્યો. બરાબર ધ્યાન આપજો. આ પ્રક્રિયા જે કોપર ઓક્સાઇડ જે બન્યો હતો, કાળા રંગનો જે પદાર્થ કોપર ઓક્સાઇડ જે બન્યો હતો એમાં બબલ જે આગળ ફુગ્ગો બતાવ્યો હતો એમાં હાઇડ્રોજન વાયુ ભરેલો હતો. એ હાઇડ્રોજન વાયુ પસાર કર્યો હતો. તો એ ગરમીના લીધે બંને વચ્ચે પ્રક્રિયા થઈ, કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ. તો ફરી પાછું કોપર બની જાય છે, ફરી પાછું કોપર એટલે કે તાંબુ બની જાય છે. એટલે કાળો રંગ ફરી પાછો કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે અને બીજી નિપજ બને છે જે ઓક્સિજન હતું એની સાથે હાઇડ્રોજન સાથે જોડાઈને પાણી બની જાય છે, H2O બની જાય છે. તો આ પ્રક્રિયા અહીંયા તમને જોવા મળી. તો બે પ્રક્રિયા આપણે જોઈ એક જ પ્રયોગની અંદર. પહેલી પ્રક્રિયામાં કોપરનું ઓક્સિડેશન થયું તો કોપર ઓક્સાઇડ બન્યો, અને બીજી જે પ્રક્રિયા છે એમાં કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈ ગરમ કરવાથી તો પાછું કોપર બની જાય છે અને પાણી બને છે. આ પ્રયોગ આપણે આગળ જોઈએ.
તો અહીંયા તમને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા આપણે સમજવી છે. બંને પ્રકારની જે પ્રક્રિયાઓ છે એ આપણે સમજવી છે. તો એ આપણે અહીંયા બતાવશે. જો તમે જોઈ શકો છો H2 માંથી H2O નું જે રૂપાંતરણ થયું આ પ્રક્રિયા દરમિયાન, એ ઓક્સિડેશન અંગ્રેજીમાં લખેલું છે અહીંયા. અને એવી જ રીતે કોપર ઓક્સાઇડમાંથી જે કોપરનું જે નિપજમાં રૂપાંતરણ થશે એ રિડક્શન થશે. તો બંને પ્રક્રિયા તમને અહીંયા જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે આખી રાસાયણિક પ્રક્રિયા છે એમાં જે હાઇડ્રોજન છે એમાંથી H2O જે બને છે એ ઓક્સિડેશન થયું, કારણ કે એમાં ઓક્સિજન જોડાણો, ઓક્સિજન ઉમેરાણો, એટલે એ હાઇડ્રોજન H2 જે છે પ્રક્રિયક એનું H2O માં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. એવી જ રીતના આ પ્રક્રિયાની અંદર કોપર ઓક્સાઇડ એટલે કે CuO માંથી Cu બનવાની જે પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન દૂર થાય છે, તો એ ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એટલે કે રિડક્શન, એ રિડક્શન પ્રક્રિયા થાય. તો આ રીતે આપણે સરસ મજાની રીતે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને સમજ્યા. અને આ બંને પ્રક્રિયાઓ એક પૂર્ણ રાસાયણિક પ્રક્રિયાની અંદર હોય જ છે, તો એને આપણે રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકીએ. તો આખી જે સંપૂર્ણ પ્રક્રિયા છે CuO plus H2 gives you Cu plus H2O, એ એક રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ આપણે ગણી શકીએ. આગળ આપણે ઉદાહરણો જોશું. જે પ્રક્રિયા મેં હમણાં તમને સમજાવી એ ઓલરેડી તમને ગુજરાતીમાં તમને સમજ જોવા મળે છે. રેડોક્સ પ્રક્રિયા કે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, એટલે કે એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન અથવા રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો જે સમીકરણ મેં હમણાં તમને સમજાવ્યું એ જ સમીકરણ તમને અહીંયા આપેલું છે. તો આમાં વધારાની જાણકારી આપણે અહીં નીચે આપેલી છે, એના ઉપર થોડી ચર્ચા કરીએ. તો કે જે પદાર્થ પોતે ઓક્સિડેશન પામે છે એને રિડક્શન કરતા કહેવાય, કારણ કે એ બાજુનો જે બીજો પ્રક્રિયક છે એનું રિડક્શન કરે છે, એટલે એને રિડક્શન કરતા કહેવાય. તો રિડક્શન કરતા જે હોય છે એનું પોતાનું ઓક્સિડેશન થતું હોય. જો અહીંયા તમે જોઈ શકો છો આ H2 જે છે એનું H2O માં રૂપાંતર થાય તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, બરાબર છે. એટલે H2 નું ઓક્સિડેશન થયું, પણ એ કોપર ઓક્સાઇડનું રિડક્શન કરે છે, એટલે H2 અહીંયા રિડક્શન કરતા કહેવાશે. એવી જ રીતના જે પદાર્થ પોતે રિડક્શન પામે છે એને ઓક્સિડેશન કરતા પણ કહેવાય, કારણ કે બાજુના પ્રક્રિયકને ઓક્સિજન આપી અને એનું ઓક્સિડેશન કરે છે. તો એ પણ આમાં તમે સમજી શકો છો. જો કોપર ઓક્સાઇડ જે છે એનું પોતાનું રિડક્શન થાય છે, કારણ કે કોપર ઓક્સાઇડમાંથી કોપર બને છે, એટલે કે એમાંથી ઓક્સિજન દૂર થયો, પણ એ ઓક્સિજન જે દૂર થયો એ H2 ને મળે છે, એટલે કોપર ઓક્સાઇડને લીધે H2 નું ઓક્સિડેશન થયું, એટલે એને કોપર ઓક્સાઇડ જે છે એને ઓક્સિડેશન કરતા આપણે કહી શકીએ છીએ. વધુ ઉદાહરણ આપણે આના પછીની સ્લાઇડમાં આપણે જોઈએ. તો આ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા જે ઉદાહરણ જે જોવા મળે છે રેડોક્સ પ્રક્રિયાનું, રેડોક્સ પ્રક્રિયા જે છે એટલે કે રિડક્શન પ્લસ ઓક્સિડેશન એટલે રેડોક્સ. તો આ જે ઉદાહરણ એક વધારાનું ઉદાહરણ તમને અહીં બતાવ્યું છે, આપણે ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે. એમાં બે પ્રક્રિયકો તમને આપેલા છે, MnO2 એટલે કે મેંગેનીઝ ઓક્સાઇડ, બીજો પ્રક્રિયક છે HCl એટલે કે હાઇડ્રોજન ક્લોરાઇડ. તો બંને વચ્ચે પ્રક્રિયા થઈને 3 નિપજ બને છે. એક નિપજ બને છે મેંગેનીઝ ક્લોરાઇડ બને છે, બીજી નિપજ પાણી બને છે અને ત્રીજી નિપજ ડાયક્લોરાઇડ વાયુ બને છે. તો અહીંયા આ MnO2 માંથી MnCl2 બનવાની જે પ્રક્રિયા છે તેમાં તમે જોઈ શકો ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા છે, તો એ રિડક્શન પ્રક્રિયા થઈ. એવી જ રીતના HCl માંથી Cl2 જે બનવાની જે પ્રક્રિયા છે તેમાં હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા છે, તો એ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. તો બંને પ્રક્રિયા આની અંદર સમાયેલી છે, એટલે આખી જે પ્રક્રિયા છે એને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી શકીએ. તો અહીંયા નીચે જે તમને અહીંયા આપણે પ્રક્રિયા જે છે આખી રેડોક્સ પ્રક્રિયા છે, તો ઓક્સિડેશન પામતો પદાર્થ કોણ છે જેનું ઓક્સિડેશન થાય છે તો કે HCl છે, અને રિડક્શન પામતો પદાર્થ કોણ છે તો કે જેનું રિડક્શન થાય તો કે MnO2 છે. તો એ તમને અહીં બતાવ્યું છે. તો જેનું ઓક્સિડેશન થતું હોય એ અન્યનું રિડક્શન કરે, એટલે એ રિડક્શન કરતા પણ કહેવાય. તો રિડક્શન કરતા કોણ થાય તો કે HCl થાય, અને જેનું રિડક્શન થતું હોય એ અન્યનું ઓક્સિડેશન કરે તો એને ઓક્સિડેશન કરતા કહેવાય. તો આ પ્રક્રિયકની અંદર ઓક્સિડેશન કરતા કોણ થાય તો કે જેનું રિડક્શન થાય, તો આનું રિડક્શન થાય છે. MnO2 જે છે એનું રિડક્શન થાય છે તો એ અન્યનું ઓક્સિડેશન કરે છે, HCl નું ઓક્સિડેશન કરે, એટલે એ ઓક્સિડેશન કરતા કહેવાશે. તો આ રીતે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા એટલી સમજ આપણે મેળવી. વિદ્યાર્થી મિત્રો, આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો અહીંયા પૂરા થયા. ફરી વખત એને એક વખત રિવિઝન કરી દઉં. સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે એક જ નિપજ બને એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. પછી વિઘટન પ્રક્રિયા કે જેમાં એક જ પ્રક્રિયક હોય
એવી જે પ્રક્રિયા છે અને એક કરતાં વધુ નીપજ બનતી હોય એવી પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા. ત્યાર પછી આપણે વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયા, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. તો એમાં વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને એના સંયોજનમાંથી વિસ્થાપન કરી એક વિસ્થાપન પ્રક્રિયા, અને જે રાસાયણિક પ્રક્રિયામાં આયનોની આપલે થતી હોય એને દ્વિવિસ્થાપન અથવા તો અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. અને ત્યાર પછી ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય એ ઓક્સિડેશન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા તો કે હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય એ રિડક્શન પ્રક્રિયા. આ રીતે રાસાયણિક પ્રક્રિયાઓના એટલા જે પ્રકારો છે આપણે બરાબર સમજ્યા પ્રયોગો સાથે પ્રવૃત્તિ સાથે. હવે નેક્સ્ટ જે બે મુદ્દા છે એની આપણે ચર્ચા કરવાની છે. એમાંનો એક મુદ્દો છે ક્ષારણ. તમે અહીંયા જોઈ શકો છો, ક્ષારણને અંગ્રેજીમાં કોરોઝન કહેવામાં આવે છે. તો ક્ષારણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણા ઘરની અંદર આપણે લોખંડ કે અન્ય ધાતુઓના જે વસ્તુઓ જે આપણા ઘરની અંદર હોય છે, કોઈ વાસણ હોય, પાત્ર હોય, તો એના ઉપર તમને કાટ લાગવાની પ્રક્રિયા તમે જોઈ હશે. લોખંડની કોઈ પણ વસ્તુ હશે, ઓજારો હશે, હથિયાર હશે, બારી દરવાજા, એના ઉપર તમે કાટ લાગવાની પ્રક્રિયા જોઈ હશે. તો આ જે કાટ લાગવાની જે પ્રક્રિયા છે એને જ ક્ષારણ કહેવામાં આવે છે. તો એ કાટ કેવી રીતે લાગે છે? તો કે કોઈ પણ ધાતુ તત્વ છે, ખાસ કરીને કાટ લાગવાની પ્રક્રિયા એ ધાતુ પદાર્થોને વધુ રીતે બનતી હોય છે. તો કોઈ પણ ધાતુ પદાર્થ ઉપર જ્યારે ભેજ કે એસિડ નો હુમલો થાય, એટલે કે એના સંપર્કમાં આવે, તો એની સાથે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પરિણામ રૂપે એને કાટ લાગે છે. એ કાટ એક કોઈ પણ સંયોજન, એ ઓક્સાઇડ સંયોજન બન્યું હોય છે જે તે ધાતુનું. તો એવી જે રાસાયણિક પ્રક્રિયા છે એને ક્ષારણ કહેવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણને અહીંયા આપેલી છે આ પ્રમાણે: જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેની અસરના કારણે ધાતુનું ક્ષયન એટલે કે નાશ પામવું, કટાવું થાય ત્યારે તેનું ક્ષારણ થયું કહેવાય. તો ઉદાહરણ જે મેં હમણાં કીધા એ ઉદાહરણ લોખંડનું કટાઈ જવું, તો કથ્થાઈ રંગનો જે પાવડર જેવો પદાર્થ બને છે અને લોખંડ ઓછું થતું જાય છે અને કાટ બનતો જાય છે. પછી ચાંદીના વાસણ કે ચાંદીના ઘરેણા આપણા ઘરની અંદર હોય તો એના ઉપર ક્યારેક કાળા રંગના સ્તર જોવા મળી જાય, તો એ પણ એ ચાંદીને કાટ લાગવાની પ્રક્રિયા છે, એનું ક્ષારણ છે. એવી જ રીતે તાંબાના વાસણો હોય તો એના ઉપર લીલા રંગના જે ડાઘ જોવા મળે છે, તો એ પણ એ તાંબાનું ક્ષરણનું જ ઉદાહરણ છે. તો આ રીતે કાટ લાગવાની જે પ્રક્રિયા છે એટલે કે ક્ષારણ થવાની જે પ્રક્રિયા છે એને લીધે ઘણું બધું નુકસાન થતું હોય છે. ખાસ કરીને લોખંડને કાટ લાગવાની જે પ્રક્રિયા છે એમાં ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે, કારણ કે લોખંડનો આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ વ્યવહારની અંદર, જેમ કે મોટરના ભાગો, સ્પેર પાર્ટ બનાવવામાં, લોખંડના પાટા, દરવાજા, પુલ, જહાજ, આ બધા જ જે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં લોખંડનો મહત્તમ ઉપયોગ થાય છે. તો લોખંડને કાટ લાગવાથી એ કટાયેલું લોખંડને દૂર કરવું એમાં કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે, ખૂબ જ નુકસાન થતું હોય છે. તો આ જે ક્ષારણ જે છે, ધાતુનું ક્ષારણ, એ ફરી પાછું આપણે પ્રકરણ 3ની અંદર ઓલરેડી આપણે ભણવાનું છે, ધાતુ અને અધાતુ પાઠની અંદર, ત્યારે વિગતે આપણે વાત કરશું. અહીંયા માત્ર ટૂંકી આપણને વાત કરેલી છે ક્ષારણ કોને કહેવાય એ આપણે સમજ્યા. તો હવે નેક્સ્ટ મુદ્દા ઉપર આપણે જઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે મુદ્દો છે એ મુદ્દો છે આપણો લાસ્ટ ટોપિક છે આ પ્રકરણની અંદર, ખોરાપણું, ખોરું થવું, રેન્સિડિટી જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ઘરની અંદર અમુક એવા ખાદ્ય પદાર્થો હશે કે જે તેલયુક્ત હોય છે. દાખલા તરીકે મગફળી ના બીજ જે હોય છે આપણા ઘરની અંદર હોય છે, કે મગફળીના બી આપણે રાખી મૂકીએ, અથવા તો ખારી સિંગ જેને આપણે કહે છે આપણી ભાષામાં, તો એ લાંબો સમય રહી જાય ખુલ્લા વાતાવરણમાં, તો પછી તમે એનો સ્વાદ તમે જોશો તો બદલાઈ જશે, એની ગંધ બદલાઈ જશે, બરાબર છે. તો એ પછી એ સ્વાદ અને ગંધ જે બદલાણું એ શેના કારણે થયું? તો કે એ આ જે પદાર્થ છે જેમાં તેલનું પ્રમાણ હતું અથવા તો કોઈ ચરબીવાળું પ્રમાણ હોય કોઈ પણ ખાદ્ય પદાર્થની અંદર, તો એ હવામાં ખુલ્લું રહે તો એનું ઓક્સિડેશન થતું હોય છે. હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, પરિણામ સ્વરૂપે એનું ઓક્સિડેશન થાય છે. એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે અને પરિણામ રૂપે એના ગંધ અને સ્વાદમાં ફેરફાર થઈ જતો હોય છે. અને આ જે પ્રક્રિયા થઈ એને ખોરાપણું અથવા તો ખોરું થવું, રેન્સિડિટી, એ પછી ખાવા લાયક પદાર્થ રહેતો નથી. ઓક્સિડાઇઝ થઈ ગયા પછી એ થોડો ઝેરી બની જતો હોય છે. તો અહીંયા તમને એ ઉદાહરણ જે આપેલા છે, દાખલા તરીકે સિંગદાણા છે, કાજુ છે, અખરોટ છે, સૂકું ટોપરું છે, ચણાની સેવ છે, વગેરેની વાસ અને સ્વાદ છે બદલાઈ જાય છે.
જ્યારે હવામાં એ ખુલ્લું રહેતું હોય છે, કારણ કે એનું હવામાન ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે કે એનું ઓક્સિડેશન થાય છે, ઓક્સિડાઇઝડ બની જાય છે, પરિણામે એના સ્વાદ અને ગંધમાં ફરક પડી જાય છે. તો ખોરાપણું કોને કહેવાય એ વ્યાખ્યા શરૂઆતમાં તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળે છે. જ્યારે તેલ અથવા ચરબીયુક્ત પદાર્થનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે. આ પ્રક્રિયા એટલે કે ખોરાપણું. તો આ ખોરાપણું અટકાવવું કેવી રીતે? તો એને આપણે બે ઉપાય તમને અહીંયા આપેલા જોવા મળે છે કે એક તો એમાં એવા પદાર્થ ઉમેરવામાં આવે, એવા ખાદ્ય પદાર્થોની અંદર કે જે એ પદાર્થનું ઓક્સિડેશન અટકાવે. એવા જે પદાર્થો છે એને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવામાં આવે. તો એવા એન્ટીઓક્સિડન્ટ પદાર્થો જો ઉમેરવામાં આવે આવા ખાદ્ય પદાર્થની અંદર કે જેને લીધે એ ખાદ્ય પદાર્થ જે તેલી કે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો છે એનું ખોરાપણું અટકે, તો એવા પદાર્થો એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહેવાય, જેને લીધે એનું ખોરાપણું અટકે. એક બીજો ઉપાય તમને બતાવ્યો છે કે આવા પદાર્થો જો હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવામાં આવે તો તમને ખ્યાલ છે કે ઘરની અંદર આવા તેલી પદાર્થો હોય છે, ખાદ્ય પદાર્થો, એને આપણે સરસ મજાના પેકિંગમાં રાખીએ છીએ જેથી કરીને એનું ઓક્સિડેશન ધીમું થઈ જાય છે, એટલે કે લાંબો સમય સુધી એ બગડે નહીં. તો એનું ઉદાહરણ છે આપણે બજારમાંથી બટાકા ચિપ્સ લઈએ છીએ જેને આપણે વેફર્સ કહીએ છીએ. તો તમને ખ્યાલ છે કે એ જે બેગમાં હોય છે, પ્લાસ્ટિક બેગની અંદર, એમાં ગેસ ભરેલો છે. એ ગેસ કયો હોય છે? તો કે એ નાઇટ્રોજન વાયુ હોય છે. એ નાઇટ્રોજન વાયુ છે એ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે, જેને લીધે એ બટાકા ચિપ્સ કે જેની અંદર આ જે તેલ કે ચરબીયુક્ત પદાર્થ જે છે એનું ઓક્સિડેશન થતું અટકે, એટલે કે એની વાસ અને ગંધમાં રૂપાંતરણ ન થાય અને એ ખાવા લાયક રહે. તો આ છેલ્લું ટોપિક જે છે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આજના આ 7મા તાસની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ તાસની અંદર ફરી મળીશું. જય હિન્દ.